દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે શક્તિપરામાં આવ્યા છે, જે તમે જો લોકેશન જરા બતાવો છો। જો તમારે હવે આખું તમારે આ જંગલ જેવું આખું વિસ્તાર જે છે, હવે એની અંદરમાં એક દેવી પૂજક આ ભાઈ જે છે, જો આ એમની લારી છે। જો આ સાયકલ પોતે ભાઈ આખો છગની સાયકલ ભરી અને પ્લાસ્ટિક વેચવા માટે જાય છે। તમે જોઈ શકો છો, જો આ એમની આ સાયકલ જે છે અને આ પાછળ એમનું આ ઝૂંપડું છે, અહીંયા રહે છે। હવે આખા જંગલની વચ્ચે આ રહે છે, વિચાર કરો, તમે જોઈ શકો છો। જો આ લારી છે અને રોજ પોતે એમાં પ્લાસ્ટિક ભરી અને રોજ ગામમાં 5 કિલોમીટર પોતે વેચવા માટે જાય છે। અને પોતાની પરિસ્થિતિ પણ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે માણસો કેટલા ઓલામાં જીવે છે। આજે આપણે એમને સીધું દેવા માટે આપણે આવ્યા છીએ, તો આપણે જઈએ છીએ એમને સીધું દેવા માટેથી। ચાલો આપણે તારા પાવાના સોળે મને ખેંચીને લાયા। અરે અરે હા મારા વાલા, સબ સંગીત માણસને ખેંચીને લાવે છે। વાહ દોસ્ત વાહ। અહીંયા આવતા રહ્યો આપણે। દર્શક મિત્રો જોઈ શકો છો, જો આ એમનું આ ઝૂંપડું છે, તમે જરા અંદરથી જરા બતાવો છો, એમ જરાક જોવો। જો આ એમનું ઝૂંપડું છે, આ ઝૂંપડાની અંદરમાં તમે રહીએ છે જે માણસો, તમે વિચાર કરો આ બધા ગરીબ માણસો કેવી પરિસ્થિતિમાં જીવે છે। જો આ એમનું છાપરું છે, એમ હવે આ એનો બંગલો કયો, મહેલ કયો કે જે કાંઈ કયો, એ બધું આ છે। તમે મિત્રો, કોઈ તમને જો રામ વસે તો તમને આને એક છાપરું બનાવી દેજો ભાઈને। આ પોતે શક્તિપરાની અંદરમાં શક્તિ માતાજીનું મંદિર જે છે એની બાજુમાં પોતે રહે છે, તો એમને મળીને તમે પણ આવું એક સ્તુત્ય કાર્ય કરો, એવી તમને પણ મારી વિનંતી છે। શું નામ? મનીષભાઈ। મનીષભાઈ? મનીષભાઈ જે છે, તમારું નામ? હે? લક્ષ્મીબેન। જો આ લક્ષ્મીબેન છે ને આ એક છોકરી તમારી? એક છોકરી છે। હવે આપણે બે જાઓ, એ બે લક્ષ્મીબેન। જો આ લ્યો, આ 5 કિલો લોટ છે। કેટલો? 5 કિલો લોટ। 5 કિલો લોટ, બરાબર। પછી 1 કિલો ખાંડ, બરાબર। પછી આ 1 કિલો ચોખા, બરાબર। 1 કિલો દાળ, પછી આ મીઠું, બરાબર। પછી આ 1 કિલો તેલ, પછી આ 3 કિલો ડુંગળી બટેકા, બરાબર। પછી આ ભૂકી 250 ગ્રામ ભૂકી, બરાબર। આ 3 નાવાના સાબુ, પછી જો છોકરાના માટે વેફર, બરાબર। પછી આ લ્યો આ બિસ્કિટ, આ છોકરી માટે બિસ્કિટ, બરાબર। પછી આ મરચું 250, બરાબર। પછી આ છે મરચું ને ભાઈ આપણે હળદર, પછી આ ધાણા જીરું, બરાબર। અને છોકરી માટે પાર્લેના પડીકા, બરાબર। જો આ બધું સીધું અમે આપ્યું છે તમને, અમારાથી જેટલું બને એટલું આપ્યું છે, બરાબર। આપણે તમે એક ગરીબ માણસ છો, આવા એક જો ઝૂંપડાની અંદરમાં ઠેઠ તમે રહ્યો છો, અને અમને એમ થયું કે ના, ખરેખર તમને દેવા જેવા વ્યક્તિ છે, તમે સમજ્યા કે નહીં? એટલે તમને અમે આપ્યું છે। અમે કોઈ બીજી કોઈ મોટી અમે ઓલી કરી નથી। દર્શક મિત્રો, અમારાથી થઈ શકે એટલું અમે એક સ્તુત્ય કાર્ય કર્યું છે। અમે કોઈ મોટી મોત નથી મારી કે કોઈ અમે તમને બીજી કોઈ ઓલી નથી કરી। અમે એક સામાન્ય માણસને મદદ થાય ને એવી અમે મદદ કરી છે। એટલે તમને પણ જો કોઈ આવું સારું લાગે તો આ ભાઈને ખરેખર મદદ કરવાની જરૂર છે, કારણ કે આખો દિવસ તડકાની અંદરમાં, ઘોમ ધકતા તડકાની અંદરમાં સાયકલ લઈને જાય છે અને પ્લાસ્ટિક ભરીને 5 કિલોમીટર જાય છે, તમે સમજ્યા કે નહીં? અને પોતે ધંધો કરે છે, રોજના 200-300 રૂપિયા એ સાયકલ લઈને જઈને એને પોતાનું એ કામ કરે છે। તમે તો ખરેખર આવા વ્યક્તિને દેવાની જરૂર છે। તો તમે પણ જો આ થઈ શકે તો આ જો આ ઝૂંપડું જે છે એની અંદરમાં તમે પણ કંઈક મદદ કરો। આ ઝૂંપડું જે છે એની જગ્યાએ જો કોઈને સારું લાગે તો જો અમને કોઈ મોટું છાપરું બનાવી દેવું હોય તો પણ એમની માંગણી છે કે કોઈ છાપરું બનાવી દેવા વાળા હોય કોઈ દાતા
તો એમને છાપરું બનાવી દે તો એક બિચારા સારી રીતે રહી શકે. એવું પણ ભાટી ટીવીના દર્શકોને હું વિનંતી કરું છું કે તમે જો આ ભાઈને થઈ શકે તો એક છાપરું બનાવી દો સામાન્ય, સમજ્યા? મારા ખ્યાલથી 5 કે 10 હજારની અંદરમાં છાપરું બની જશે તો ભાઈ એક સરસ મજાનો છાપરાની અંદરમાં રહી શકે એવી પણ મારી વિનંતી છે. અને આજે અમે ભાટી ટીવીના માધ્યમથી આજે અમે કામ કર્યું છે, જે અમારાથી થઈ શક્યું એટલું આપ્યું છે. અને આવી જ અમે મદદ કરતા રહીશું. અને હશે અમને કોઈ આવા વ્યક્તિ તો એને પણ અમે મદદ કરશું. અમે જો શું જો મારી સાથે શ્રવણભાઈ આપણે આ સ્તુત્ય કાર્ય કર્યું, તમે શું કહો છો? ધન્યવાદને પાત્ર છે. હે ધન્યવાદને પાત્ર છે.